નસવાડીના ગડબોરિયાદ ગામે બનેલ ચકચારી ઘટના સામે આવી। 75 વર્ષીય વૃદ્ધ મહિલા દસરીબેન ભીલના બંને પગ કાપી ચાંદીના કલ્લાની ચોરી, મહિલાનું મોત। વિસ્તારની મહિલાઓ દરરોજ પગપાળા જતી હોય વૃદ્ધ મહિલા દેખાઈ ન પડતા સમગ્ર ઘટના સામે આવી। નસવાડી પોલીસ ઘટના સ્થળેથી વૃદ્ધ મહિલાની લાશ પીએમની કાર્યવાહી માટે લઈ જવામાં આવી। વૃદ્ધના પુત્રએ પોલીસ ફરિયાદ આપી હોય આરોપીઓને તત્કાલ પકડી લાવી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મતુલભાઈ ભીમાભાઈ ભીલ, મારી મધર 28 તારીખે રાત્રે હું 10 વાગે જોઈ હતી અને એ 10 વાગ્યા પછી હું બીજે દિવસે સવારમાં કામ ઉપર જતો રહ્યો અને પછી રાત્રે આવ્યો મેં એટલે જોયું તો અહીં બેસવા ગયો અને ત્યાંથી આવ્યો મેં પછી જયસ્વાલની 3 બહેનો આવી અને મને કીધું કે તારી મમ્મી સવારથી બહાર નીકળી નથી તો જરા તપાસ કરો। એટલે હું મારા મોટા છોકરાને તપાસ કરવા મોકલ્યો એટલે મોટો છોકરો જોયું એટલે કે કલાક કાઢી લીધા છે અને પગ કાપી નાખ્યા છે એવું મને કીધું। એટલે હું અંદર જોવા બેઠો, તેણે મને એવું કીધું કે કલ્લા કપાઈ ગયા એમ। પછી મેં જોયું એટલે કલ્લા હતા જ નહીં અને પગ કપાઈ ગયા હતા અને પછી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી ત્યાં અને મને લઈ ગયા કે એફઆઈઆર લખાવવાની છે અને પછી સરકારી દવાખાને ડેડ બોડીને પહોંચતી કરીને હવે પીએમ કરવાની વાત કરી છે મને। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે આ આરોપીને જલ્દીથી ધરપકડ કરે અને અમે પછી પીએમની ડેડ બોડી ઉઠાવીશું। આરોપીને કડક સજા મળે એવી અમારી માંગ છે।